એટલે આજકાલ આપણે બધા કેટરસને કેમ શોધીએ છીએ. અને હવે તો બુદ્ધિશાળીએ બુદ્ધિ કમાવાના એટલા સરસ પ્રોજેક્ટો મૂકી દીધા છે કે સારા કે માંગલિક પ્રસંગ હોય કે અમાંગલિક પ્રસંગ હોય એ બધાના હવે લોકો કોન્ટ્રાક્ટ લેતા થઈ ગયા. અમને એક જાહેરાત મેં વાંચી હતી કે માણસના મૃત્યુ થયા પછીના રાગ રાગીણી ગાવા હોય, પછી જે બધું પહેલાના રિવાજ પ્રમાણે ચાલતું હતું, સ્પેશિયલ આર્ટિફિશિયલ રડવું હોય, એ બધું જ માણસો આવે, તમારે એને બસ પેકેજ આપી દેવું અને તમારે પૂતળાને જેમ ઊભું રહેવાનું. બસ પહેલા આપણે ગાતા હતા ને આપણે જ નાચતા હતા. આજે ગાનારા લાવવાનું, નાચવા આપણે જવાનું, કાં તો કોઈ નાચનારાય બહારથી બોલાવે ને ગાનારાય બોલાવે અને આપણે પ્રેક્ષક બનીને તાલીઓ પાડવા. સૌ આપણો છે, આનંદ આપણો છે, આપણે ન ઠેકડો મારવાનો. આપણે 500 રૂપિયા માણસ લાગે. સમય અત્યારે રેડીમેડનો જમાનો આવી ગયો, બધું તૈયાર મળે તો સારું. આપણે ખાલી પેન ગેસ્ટ તરીકે જ જવાનું રહે નહીં. 50 લાખ ખર્ચ્યા પણ પેન ગેસ્ટમાં જવા માટે અડધો કલાક માટે 50 લાખ ખર્ચી. કેમ આવું પરિસ્થિતિ? આપણે પ્રથા તોડી નાખી એટલે આ બધી પરિસ્થિતિ. એક દેખા દેખી, એક કર્યું, બીજા કર્યું, ત્રીજા. તો પહેલાના વર્ષો સુધી તો પંગતો જમતી હતી, પીરસનારા બધા તૈયાર જ હોય, આવી જ જતા હતા. હવે આપણે પરિવર્તન કર્યું એટલે પીરસનારા કે જવા દે ને, કોણ કેડો નમાવે, લાઈ દો બુફે, કરો બધાય કરો, બધાય કરો, બધાય. સુધારો પણ આપણા હાથમાં છે ને બગાડવો પણ આપણા હાથમાં છે.